आठ समंदर अपना अंबर खोज ले अब तू अपने दम पर, भूख मार के धूल झाड़ ले छोड़ छाड़ के सारे छप्पर। आठ समंदर अपना अंबर खोज ले अब तू अपने दम पर, भूख मार के धूल झाड़ ले छोड़ छाड़ के सारे छप्पर। खोल दे पर, 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 खोल। આજે અમારી પરાશાળામાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 11 ભૂમિ સ્વરૂપોમાં અમોએ એક પ્રવૃત્તિનું આયોજન કર્યું છે, જેમાં જમીનના જુદા જુદા સ્વરૂપોનું ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ નિર્માણ કર્યું છે. ગેડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત, જંગલ, હિમનદી, ખંડીય ઉચ્ચ પ્રદેશ, ઉપસાગર, અખાત, ભૂશી, ટાપુ, ખીણ, સામુદ્રધુની, સંયોગી ભૂમિ, દ્વીપકલ્પ જેવા જમીનના સ્વરૂપોની ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ પ્રતિકૃતિ બનાવી છે. તો ચાલો આપણે તે પ્રતિકૃતિ જોઈએ. મારું નામ દક્ષ છે. મેં આજે દ્વીપકલ્પ બનાવ્યો છે, જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતનું સૌરાષ્ટ્ર. મારું નામ પ્રશાંત છે. મેં સંયોગી ભૂમિ બનાવી છે. 2 જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. મારું નામ મહાની છે. મેં આ સામુદ્રધુની બનાવી છે. 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની. મારું નામ દર્શન છે. મેં અવશિષ્ટ પર્વત બનાવ્યો છે. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. મારું નામ પરમાર નૈતિક છે. મેં ઉપસાગર બનાવ્યો છે. મહાસાગરના જળભાગનો નાનો ભાગ એટલે ઉપસાગર, જે જમીનથી ખુલ્લા સરોવર, વિશાળ સરોવર જેટલો આકાર ધારણ કરે છે. ઉપસાગરો નાના, મોટા અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મારું નામ રાઠોડ મિત્ર છે. મેં અખાત બનાવ્યો છે. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. 2 પર્વતો વચ્ચે આવેલી નીચાણવાળી ભાગ એટલે ખીણ. આનું શ્રેષ્ઠ ઉદાહરણ જમ્મુ કાશ્મીરની ખીણ છે. મારું નામ ધાર્મિક છે. ટાપુ બન્યો છે. હું ટાપુ વિશે કહું છું, જે ભૂભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય છે. ઉદાહરણ તરીકે પીરમપેટ, શિયાળબેટ વગેરે. મારું નામ જેસ્મીન છે. મેં ભૂશી બનાવી છે. ભૂશીર એટલે ભૂમિનો લંબાતંક છેડો છે, જે જળભાગમાં ફેલાવો હોય છે. તેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. દાખલા તરીકે ભારતમાં કન્યાકુમારી છે. મારું નામ તુષાર છે. મેં જ્વાળામુખી પર્વત બનાવ્યો છે. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટ નથી, બહાર ફેંકાતા પદાર્થ શંકુ આકારે જમા થતા જ્વાળામુખી પર્વત બને છે. ભારતમાં બેર, અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. મારું નામ દર્શક રાખોલિયા છે. મેં હિમનદી બનાવેલી છે. પર્વતો ઊંચા પર્વતો ઉપરથી પસાર થતી નદીઓ શિયાળાના ઋતુમાં ઠરી જાય છે અને બરફ બની જાય છે. આવી રીતે બરફથી છવાયેલી નદીઓને હિમનદી કહેવામાં આવે છે. મારું નામ રેહાન રાઠોડ છે. હું જંગલ વિશે કહું છું. વિશાળ વિસ્તારમાં ફેલાયેલ વૃક્ષ અને વનસ્પતિ સમૂહને જંગલ કહેવામાં આવે છે. મારું નામ રોનક વાળા છે. મેં ખંડીય ઉચ્ચ પ્રદેશ બનાવ્યો છે. જમીનની અંદરના ભાગ પર હલનચલનથી ઉચકાયેલ જમીનના ભાગ પર લાવા ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશ બને છે. ભારતમાં મહારાષ્ટ્ર લાવાનો ઉચ્ચ પ્રદેશ તેનું ઉદાહરણ છે. મારું નામ યશાન છે. મેં આજે ગેડ પર્વત બનાવ્યું છે. મોટા ભાગે સમુદ્રના તળિયામાં કે પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા બંને નિક્ષેપકો બંને
ઉપરથી દબાણ આવતા તે કરંટલીઓ બને છે, તેને ગેડ પડે છે, તેને ગેડ પર્વત કહેવામાં આવે છે.